ત્યાં દર વર્ષની જેમ ભજન સત્સંગ હોય છે. આજે પણ 4-5 જગ્યાએ જવાનું હતું, પણ નજીકમાં અમે એમના પ્રેમ ભાવ જોઈ. માણસ વધારો હોય કે ઓછું હોય નહીં જોવાનું, એમનો પ્રેમ કેટલો છે એ ભાવ લઈ. અને હું તો એમ કહું કે એ આજે ચાલીને ગયા હતા ટોટાળા અને ખૂબ થાક્યા છે. એમને તનનો થાક લાગ્યો છે, પણ મનનો થાક લાગ્યો નથી મિત્રો. અને મનનો જેને થાક નથી ને એને ભગવાન ધનનો થાક ન લાગવા દે. તાળીઓથી જોરદાર એમને વધાવી. કારણ એમના પરિવાર પણ 2 દીકરા ભગવાને એવા આપ્યા છે. ભગવાને 2 દીકરા પણ એમને એવા આપ્યા. સેવાઓને ઘણી જગ્યાએ અમે ભજનમાં જઈએ ને તો બિચારો ભજન રાખ્યા હોય ને એ ઘરધણી સેવા કરતો હોય ને એની પડદા અવેડાના ડૂચા ખોલાવી પાછી હોય. એ ચોય જઈને શેઠી ઊંઝી હોય, બીજાના વાળામાં જઈ પૂજન કરવાનું કહે તો શરમ આવે. આરતી કરવાનું કહીએ ગુરુ મહારાજની કે મા બાપની. અમે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ ઉજવવા જઈએ છીએ. અમે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ કરવા માટે અમે જઈએ ઘણી વાર તો આરતીનો ટાઈમ થાય કે શ્રદ્ધાંજલિ બોલીએ એટલે આજની પેઢીને ફૂલ ચડાવતો પણ શરમ આવે. નીરુભાઈ, આરતી કરતા શરમ આવે. આ દાખલા તમને દઉં. ભણેલા ગણેલા પૈસા લોકોના સમજણના ઘરમાં આ વાત બને. એના કરતા ધન્યવાદ છે કે જેને ઓછું ધન અને ઓછું ભણેલા લોકો છે એના ઘેર ભજન સત્સંગ થાય છે. જો પૈસા વાળાને ઘેર થતું હોય ને તો આજે કરોડપતિ મારો ને તમારો વારો ના આવવા દે. ભગવાનને લઈ લે. ભગવાન હંમેશા ભાવનો ભૂખ્યો છે. અને અત્યાર સુધી ભગવાન મળ્યા ને એ બધા રાંગ થઈને ગરીબ છે ને એને જ મળ્યા છે. તમારે જોવાનું એનો આવકારો ઊંચો હોય, ભલે સાપડું હોય. એના ઘરમાં શાક ને રોટલો 7 રોટલો ખાતો હોય, એના ઘેર કોક દી તમે જાઓ ને તો તમને ખબર પડે કે આવકારો હું મોટી વાત છે. તો પુનાજીને ધન્યવાદ. ગુરુ પૂનમ સિવાય પણ 11 પણ કરે છે, ઘણું કરે છે. અને ભગવાને ખરેખર એમને આપ્યું છે. એક ગાળ આપણે કોકને બોલીએ તો એ આપણને 10 ગાળ બોલે. ખોટાનું પરિણામ 10 ગણું મળે. એક ગાળ બોલવાનું પરિણામ 10 ગણું મળે. તો સારું કરવાનું કેટલા ગણું મળે? ખોટાનું 10 ગણું મળે તો હારાનું 20 ગણું મળી જાય. હાવનું સુણે તારું કાન સુણે, અંતરનો તારો પુકાર નથી. પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. બધાનું સુણે, આપણું કેમ ન સુણે? અંતરનો પુકાર નથી. નાદમાં હાથમાં ફેર. આપણને પુતરું પાછળ દોડ્યું હોય અને શેટું અંતર હોય ને આપણે આકોટો કરીએ ફાયર કહીએ તો એનું કહેવાય હાથ કહેવાય. પણ પગની પિંડીને અડું થઈ રહે અને 1 ઇંચનું શેટું હોય અને જે ડુંટીમાંથી નાભીમાંથી ટુકાડ થાય અને જે રાડ નાખીએ ને એને નાદ કહેવાય. અંતરનો પુકાર. આપણે રાત્રે ઉતારે ધરતીકંપ આવે ને આંચકો આવે ને ઘર હલતું હોય, બચવાનો આરો ના હોય પછી જે નામ લઈએ ને એને શું કહેવાય? નાદ કહેવાય. અને બાકી નવલ ઉઘડા પહેરીને મંદિરે જઈએ ને આડા દાડા એ હાથ કહેવાય. પેલું ભય લાગ્યો. ભય વિના પ્રીતિ હોતી નથી.